હાય હેલો એન્ડ વેલકમ ટુ યોર અમેઝિંગ ચેનલ ધવલ રાઠોડ. હવે ભાઈ ગયા લેક્ચરમાં પાર્ટ 1 જેને પણ પહેલાં ના જોયો તો સૌથી પહેલાં રિક્વેસ્ટ કરું છું કે પાર્ટ 1 જોઈ લેજો અને આ પાર્ટ 2 છે. હવે પાર્ટ 1માં આપણે શું જોયું હતું તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વિશે વાત કરી હતી. શેના વિશે વાત કરી હતી? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વિશે. તો આજે હું 2-3 તમને એક એક્ઝામ્પલ આપીશ જેનાથી આપણે આમ શ્યોર થઈ જાય કે ના ભાઈ હવે આપણને આવડી ગયું છે, બરાબર. તો જો સૌથી પહેલાં તો હું તમને એમ કહું કે ચલો તમારે કાર્બન નામનો આપણો પરમાણુ હોય, ખબર છે ને, કાર્બનનો નંબર કયો? 6થા નંબરનું કાર્બન હોય. તો એની અંદર તમારે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ગોતવાના છે. હવે કઈ રીતે ગોતવાના? તો મેં પાર્ટ 1માં તમને સૂત્ર પણ લખાયા હતા. ઓકે, એકવાર હું ફટાફટ રિવાઇઝ કરાવી લઉં. જેમ કે આ કાર્બન છે. હવે કાર્બનનો પરમાણુ ક્રમાંક થાય 6 અને એનો દળ ક્રમાંક થાય 12. હવે જો ધ્યાનથી સાંભળો, જે નીચેવાળું છે ને આ પરમાણુ ક્રમાંક છે. શું છે? પરમાણુ ક્રમાંક. અને ઉપરવાળો દળ નથી, એનો દળ ક્રમાંક છે. શું છે? દળ ક્રમાંક. હવે એ શું છે હું તમને કહું. જો આને શું કહેવાય? જે નીચેવાળો જે 6 છે એને શું કહેવાય? ઝેડ એટલે કે પરમાણુ ક્રમાંક. અને ઉપરવાળો 12 છે એને શું કહેવાય? એ એટલે શું કહેવાય? દળ ક્રમાંક. શું કહેવાય? દળ ક્રમાંક. હવે મારે જોવાના છે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો મેં તમને કીધું હતું કે પ્રોટોનની સંખ્યા કોના બરાબર થાય? ઝેડ બરાબર થાય. તો મને કહો આની અંદર પ્રોટોન કેટલા હશે? 6 પ્રોટોન હશે. સિમ્પલ, ડાયરેક્ટ આપણને ખબર પડી ગઈ. જેટલા ઝેડ હોય એટલા પ્રોટોન થાય. ઓકે, હવે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની વાત કરીએ. હવે ન્યુટ્રોન કઈ રીતે ગોતવાના? તો આપણને ખબર છે એક સૂત્ર કે એ બરાબર ઝેડ પ્લસ એન, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન અથવા તો ઝેડ પ્લસ એન કરો તો આપણને એ મળે. હવે આનો એ શું છે? 12. તો 12 બરાબર ઝેડ શું છે? 6. ચલો 6 વત્તા એન, તો એન આપણને શું મળશે? 6. મતલબ ન્યુટ્રોનની સંખ્યા આપણે કેટલી છે? 6. સિમ્પલ વસ્તુ છે, બરાબર. સિમ્પલી ઉપરનામાંથી નીચેનું બાદ કરો એટલે કે 12માંથી 6 જાય તો આપણને ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. તો ન્યુટ્રોનની સંખ્યા પણ મળી ગઈ. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા માટે મેં તમને કીધું હતું શું કરવાનું. ઇલેક્ટ્રોનની સંખ્યા માટે આપણે કરવાનું ભાઈ, ઝેડ આપણી જોડે જે પ્રોટોન હોય એમાંથી આપણે ચાર્જ બાદ કરી નાખવાનો. શું બાદ કરી નાખવાનો? ચાર્જ. તો અહીં આગળ ઝેડ કેટલા છે? 6. હવે આની પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લખ્યો મેં? કાર્બન પ્લસ કે માઇનસ એવું કંઈ લખ્યું નથી? લખ્યું. તો ચાર્જ શું છે? 0. તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 6. મતલબ 6 પ્રોટોન, 6 ઇલેક્ટ્રોન ને 6 ન્યુટ્રોન. સિમ્પલ વસ્તુ છે, બરાબર. આ જો કદાચ તમને સૂત્ર ના આવડતા તો પહેલા પાર્ટ 1 જોઈ લેજો. હવે આજના લેક્ચરમાં મેઇન આપણે જે વસ્તુ છે એ છે આયન. શું છે? આયન. સૌથી પહેલાં તો આયન કહેવાય કોને? તો આયન કહેવાય એને કે જેની ઉપર પ્લસ અથવા તો માઇનસ વસ્તુ હોય. શું હોય? યા તો પ્લસ હોય યા તો માઇનસ હોય. જેમ કે તમે જો તમારી ઉપર હું પ્લસ લખી નાખું તો તમે શું બની ગયા? આયન બની ગયા, બરાબર. આ પેન છે, આ પેનની ઉપર હું પ્લસ લખી નાખું તો શું બની ગયા? આયન બની ગયા. ખબર પડી કે ના પડી? તો જો સિમ્પલ વસ્તુ હું તમને અહીં શીખવાડું છું કે આયનમાં શું વસ્તુ આવે. ધ્યાન આપીને સમજજો. અહીંયા આગળ પહેલાં તો બેઝિક વસ્તુ મેં લખી જ છે કે આયન એટલે શું? કે જેની પર પ્લસ અને માઇનસ હોય એને આયન કહેવાય. ઓકે, હવે જો આયન 2 પ્રકારના હોય, એક કેટાયન હોય અને એનાયન હોય. આનો મતલબ શું? જો અત્યારે આપણે વાત કરીએ આપણા હાઇડ્રોજનની વાત કરીએ. ચલો શાની વાત કરીએ? હાઇડ્રોજનની. હવે આપણા હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની અંદર હાઇડ્રોજનનો નંબર કયો? પહેલાં 1 નંબર હોય. કયો નંબર હોય? 1 નંબર. એનો મતલબ શું? આ એનું કેન્દ્ર છે. કેન્દ્રમાં 1 પ્રોટોન હશે અને આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 ઇલેક્ટ્રોન હશે. કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 ઇલેક્ટ્રોન. સિમ્પલ વસ્તુ છે. એક પ્રોટોન છે કેન્દ્રમાં અને આજુબાજુ 1 ઇલેક્ટ્રોન ફરતો હોય છે. હવે સમજો હું શું કરું. હું આની અંદર જો પ્રોટોનના આપણે કંઈ હળીહંચા કરી શકાય નહીં. પ્રોટોન જ્યાં હોય ત્યાં જ રહે, બરાબર. પ્રોટોનને આપણે ના તો બહાર કાઢી શકાય ના તો કોઈ વધારાનો પ્રોટોન એની અંદર એડ કરી શકાય. જે એડ અથવા બહાર જાય એ શું થાય? ખાલી ને ખાલી ઇલેક્ટ્રોન. કોણ જાય? ખાલી ને ખાલી ઇલેક્ટ્રોન. તો યા તો હું શું કરું? અહીંયા એક ઇલેક્ટ્રોન એડ કરું. ચલો પહેલાં ઇલેક્ટ્રોન એડ કરું તો કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. શું થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન. મતલબ મેં 1 ઇલેક્ટ્રોન એડ કર્યો. શું કર્યો? 1 ઇલેક્ટ્રોન એડ કર્યો. તો યાદ રાખજો, જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો એની ઉપર કેવો ચાર્જ આવે? નેગેટિવ ચાર્જ આવે. કેવો ચાર્જ આવે? નેગેટિવ ચાર્જ આવે. તમે જોઈ લો, એક પ્રોટોન કેવો હોય? પ્રોટોન પ્લસ હોય અને ઇલેક્ટ્રોન કેવો હોય? માઇનસ હોય. પ્રોટોન પ્લસ હોય ને ઇલેક્ટ્રોન માઇનસ હોય. હવે આની અંદર એક પ્રોટોન ને 1 ઇલેક્ટ્રોન નહોતા એટલે પ્લસ માઇનસ શું થઈ ગયો? 0. મતલબ આની પર કોઈ વિદ્યુત ભાર નહોતો. પણ એક વધારાનો મેં માઇનસ આપ્યો. શું આપ્યો? એક વધારાનો માઇનસ આપ્યો. તો આની પર ઓવરઓલ ચાર્જ કેટલો થઈ ગયો? હાઇડ્રોજન માઇનસ. કેટલો? 1. ખબર પડી? હવે હું શું કરું? પહેલાં તો અહીંયા ઇલેક્ટ્રોન આપ્યો હતો, હવે હું ઇલેક્ટ્રોન નહીં આપતો. જો સિમ્પલ વસ્તુ થઈ ગઈ પાછી હાઇડ્રોજન. હવે અહીંયાથી હું ઇલેક્ટ્રોન કાઢી લઉં છું. ઇલેક્ટ્રોન કાઢી લઉં તો યાદ રાખજો, જ્યારે ઇલેક્ટ્રોન કાઢી લઉં મતલબ ઇલેક્ટ્રોન કોઈ પરમાણુ ગુમાવે તો એની પર કેવો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ આવે. મતલબ આને 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો હાઇડ્રોજન ઉપર કેટલો પોઝિટિવ ચાર્જ આવશે? 1 પોઝિટિવ ચાર્જ આવશે. મતલબ જે પોઝિટિવ હોય એ શું છે? કેટાયન, અને જે નેગેટિવ હોય એ એનાયન છે. તો જો આ H પ્લસ આયોનો મતલબ આ શું છે? હાઇડ્રોજનનો કેટાયન છે.
H માઇનસ આવે એનો મતલબ આ શું છે એનાયન છે. સિમ્પલ વસ્તુ ખબર પડી. તો આપણે કરવાનું શું છે, આપણે આ જે પ્લસ માઇનસ છે ને એનું મતલબ આ આયન છે ને, આ આયનનું આપણે શું ગોતવાનું છે, આયનની અંદર આપણે ગોતવાના છે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો ધ્યાનથી સમજજો, એની આપણે વાત કરીએ. જો આયનની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની ગણતરી કરવાની છે. એના પહેલાં એક વસ્તુ રહી ગઈ, આ NP ગ્રેટર ધેન NE અને NE ગ્રેટર ધેન NP. આનો મતલબ શું તમે વિચારો. પહેલાં કોઈ બી એક તત્વ હતો, હાઇડ્રોજન હતો, એની અંદર પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ હતી. કેટલી હતી? એક હતી. પણ માની લો આની અંદર હું શું કરું, ઇલેક્ટ્રોન લઈ લઉં, મતલબ ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો. તો કોની સંખ્યા વધારે કહેવાય? પ્રોટોનની સંખ્યા વધારે કહેવાય ને. ઇલેક્ટ્રોન તો ઘટી ગયા, તો મતલબ પ્રોટોન વધારે હશે અને ઇલેક્ટ્રોન ઓછો હશે. n મતલબ નંબર કોના? પ્રોટોનના. પ્રોટોનના નંબર વધારે હશે, ઇલેક્ટ્રોનના ઓછા હશે. સિમ્પલ. ફરીથી જો, પ્રોટોન ઇલેક્ટ્રોન સમાન હતા. હવે શું કરો, આની અંદર ઇલેક્ટ્રોન હું આપું છું, આ ઇલેક્ટ્રોન લેશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જશે. તો જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ, કોના કરતાં? પ્રોટોન કરતાં. સિમ્પલ વસ્તુ છે. હવે અહીંયા જો આયનમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની ગણતરી કરવાની. અત્યાર સુધી તો આપણે નોર્મલ પરમાણુમાં કરતા હતા. હવે શેમાં આપણે ગણતરી કરવાની છે? આપણે કરવાની છે આયનની અંદર. કોની? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની. જો હું તમને પહેલાં સિમ્પલ વસ્તુ કહી દઉં, કોઈ બી પરમાણુ હોય એના પ્રોટોન અને ન્યુટ્રોનમાં કોઈ પણ ફેરફાર થાય નહીં. એ જેટલા હોય એટલા ને એટલા રહે. બરાબર. એની પર પછી ભલે પ્લસ ચાર્જ આવે કે માઇનસ ચાર્જ આવે કે કોઈ બી ચાર્જ આવે, એની અંદર પ્રોટોન જેટલા હતા એટલા જ રહે, એની અંદર ન્યુટ્રોન જેટલા હતા એટલા જ રહે. ફરક શેમાં પડે? ઇલેક્ટ્રોનમાં. શેમાં ફરે? ઇલેક્ટ્રોનમાં. યાદ રાખજો, જ્યારે પ્લસ ચાર્જ આવે એનો મતલબ શું? એને ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. અને જ્યારે માઇનસ ચાર્જ આવે મતલબ એને ઇલેક્ટ્રોન મેળવ્યા છે. સિમ્પલ વસ્તુ છે. હવે અહીંયા જો લખ્યું છે પરમાણુ ક્રમાંક એટલે કે Z, એ કોના બરાબર થાય? પ્રોટોનની સંખ્યા બરાબર થાય, જે આપણે બહુ પહેલાં ભણતા આવ્યા. પરમાણુનું દળ ક્રમાંક, શેની વાત કરીએ? દળ ક્રમાંક એટલે કે એ કોના બરાબર થાય? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા બરાબર થાય. સિમ્પલ વસ્તુ છે. તો ઇલેક્ટ્રોન કઈ રીતે ગોતવાના? તો જો ઇલેક્ટ્રોન માટે આના માટે હું એક વસ્તુ લઈને આવ્યો છું. શું કે ભાઈ નંબર ઓફ પ્રોટોન માઇનસ 12, જે આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું એ જ વસ્તુ. શું? નંબર ઓફ પ્રોટોન માઇનસ 12 એક સૂત્ર છે. જ્યારે નંબર ઓફ ઇલેક્ટ્રોન તમારે ફાઇન્ડ કરવાનો હોય તો એનું સૂત્ર છે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન બરાબર નંબર ઓફ પ્રોટોન ઓછા 12. હવે નંબર ઓફ પ્રોટોન કોના બરાબર થાય? Z બરાબર. તો Z માઇનસ 12. સિમ્પલ વસ્તુ છે. અહીંયા મેં એક્ઝામ્પલ લખ્યા છે, જેમ કે Na પ્લસ છે. શું છે? ચલો Na પ્લસ. હવે Na પ્લસ પહેલાં તો Na અહીંયા આગળ લખું, એનો Z શું છે? 11 અને એનો વજન શું છે? 23. આપણને ખબર છે. દળ ક્રમાંક કેટલો છે? 23 છે. સોરી, Z છે 11 અને A છે 23 અને એની ઉપર એક પ્લસ ચાર્જ. તો મને કહો પ્રોટોન કેટલા થશે? પ્રોટોન તો ભાઈ Z જેટલા એટલા જ પ્રોટોન થશે. સિમ્પલ વસ્તુ. ન્યુટ્રોન શું થશે? તો મેં તમને કીધું હતું, ઉપરમાંથી નીચેનું બાદ કરો એટલે કે A માંથી Z જાય તો ન્યુટ્રોન મળે. 23 માંથી 11 જાય તો કેટલા ન્યુટ્રોન મળે? 12 ન્યુટ્રોન મળે. હવે વાત આવી ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોન કઈ રીતે મૂકવાના? જો અહીંયા ભાર જે છે ને, ભાર એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ, બરાબર, ટૂંકમાં વિદ્યુત ભાર ગુજરાતીમાં કહેવો હતો, એ કઈ રીતે મૂકવાના? ભારની સંજ્ઞા સાથે મૂકવાના. કેની સાથે મૂકવાના? ભારની સંજ્ઞા સાથે. હવે જોજો અહીંયા ભારની સંજ્ઞા કેવી છે? પ્લસ છે. અને કેટલા છે? એક જ છે ને ભાઈ, કંઈ ના લખ્યું એટલે એક જ હોય. તો જોજો પહેલાં તો શું લખીશું? Z લખીશ. Z કેટલા છે? અહીંયા 11. જો નીચે વાળું શું છે? Z એટલે કે પ્રોટોનની સંખ્યા. કેટલી છે? 11. પછી શું કરીશ? બાદ બાકી કરી, બાદ બાકી. પછી શું છે? ભાર. ભાર એટલે કે સંજ્ઞા સાથે મૂકવાનું. કેટલું છે ભાઈ? +1 છે. તો હું શું લખીશ? +1. પ્લસ માઇનસ માઇનસ મતલબ 11 માઇનસ 1, તો શું જવાબ આવશે? 10. મતલબ આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? Na પ્લસની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો. કેમ? કારણ કે પ્લસ ચાર્જ. ક્લોરીનની વાત કરીએ. ચલો સિમ્પલ વસ્તુ, બરાબર. આપણે ક્લોરીનની વાત કરીએ. આજે મને ડસ્ટર મળતું નહીં એટલે હું દુપટ્ટાથી સાફ કરું છું, બરાબર. હવે અહીંયા જોજો ક્લોરીનની વાત કરીએ. શેની વાત કરીએ? ક્લોરીન. ક્લોરીન ઉપર કેવો વીજભાર છે? માઇનસ વીજભાર છે. તમને જોઈને ખબર પડી ગઈ. તો જોજો પહેલાં તો પ્રોટોન કેટલા, પહેલાં તો લખી નાખું. ક્લોરીનનો નંબર કેટલો? 17. એનું વજન કેટલું? 35. એપ્રોક્સ 35, બરાબર. આપણે એપ્રોક્સ 35 લઈએ. આમ તો 35.5 થાય પણ એપ્રોક્સ 35. અહીંયા શું છે? ઉપર માઇનસ. તો જો પ્રોટોન કેટલા થશે? ઓબ્વિયસલી પ્રોટોન 17 થશે, કારણ કે આ Z છે. હવે આ શું છે? A અને આ Z. તો A માંથી Z જાય તો આપણને શું મળે? ન્યુટ્રોન. તો 35 માંથી 17 જાય તો કેટલા વધે? 18. 18 શું છે ભાઈ? ન્યુટ્રોન છે. હવે અહીંયા જો ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન માટે શું કરશું આપણે? Z માઇનસ આપણો જે વિદ્યુત ભાર છે, એ ઇલેક્ટ્રિક ચાર્જ જે આપણો વિદ્યુત ભાર છે. તો Z અહીંયા કેટલા છે? 17 માઇનસ વિદ્યુત ભાર કેટલો છે? -1. સોરી, કેટલો છે? -1. તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે 17 વત્તા 1 એટલે શું આવ્યો? 18 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 18 ઇલેક્ટ્રોન. કેમ એક ઇલેક્ટ્રોન વધી ગયો? કારણ કે માઇનસનો મતલબ શું? ઇલેક્ટ્રોન મેળવે. ખબર પડી કે ના પડી? હવે
એવી રીતે તમારે હોમવર્કમાં એલ્યુમિનિયમ +3 અને કાર્બન +4નું જાતે કરવાનું છે, બરાબર. હાલ વિડીયો પોઝ કરીને તમે એકવાર ટ્રાય કરી લો. અહીંયા એલ્યુમિનિયમનું હું તમને એ કહી દઉં, એલ્યુમિનિયમનો એટલે કે દળ ક્રમાંક 27 છે, બરાબર. અને કાર્બનનો દળ ક્રમાંક શું છે ભાઈ 12, એ આપણને ખબર છે. હવે અહીંયા જોજો, આ જે વજન, હવે આપણી પાસે આવે છે વજન. શું છે? વજન માપવાનું. તો પહેલાં તો 3 વજન છે આપણી જોડે. કયા છે? આમ, રામ અને ગામ. આમ, રામ અને ગામ. હવે આ શું છે ધ્યાનથી સમજો. પહેલાં આપણે આમની વાત કરીએ, સમજાવું, બધું ડિટેલમાં સમજાવું, બરાબર. બહુ મગજનો લોડ નહીં લેવાનો. જો પહેલાં તો આપણને ખબર છે પરમાણુનું દળ. કોનું દળ છે? પરમાણુનું દળ. પરમાણુનું દળ, જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ? એટોમિક માસ. શું કહીએ? એટોમિક માસ. તમે વિચારો, અહીંયા આગળ કોઈ એક પરમાણુ છે જેની અંદર એક પ્રોટોન છે અને અહીંયા ન્યુટ્રોન છે, બરાબર. અને આજુબાજુ શું ફરે છે? ઇલેક્ટ્રોન ફરે છે. હવે ઇલેક્ટ્રોનનું વજન તો લગભગ ઇગ્નોર કરે એવું જ હોય ને, આપણે એવું શીખ્યા હતા પહેલા જ લેક્ચરમાં, બરાબર. વજન કોનું હોય? એના કેન્દ્રમાં હોય. પરમાણુનું વજન ક્યાં હોય? એના કેન્દ્રમાં. કેન્દ્રમાં શું છે? પ્રોટોન છે અને ન્યુટ્રોન છે. કોણ છે? પ્રોટોન અને ન્યુટ્રોન. તો મને કહો, કુલ જેટલા પ્રોટોન છે બધાનું વજન અને જેટલા ન્યુટ્રોન છે એ બધાનું વજનનો સરવાળો કરું તો મને આખા પરમાણુનું વજન મળી જાય કે ના મળી જાય? તો અહીં શું લખ્યું છે? કુલ પ્રોટોનનું દળ અને કુલ ન્યુટ્રોનનું દળ. સિમ્પલ વસ્તુ. આખા પરમાણુનું દળ આપણે કઈ રીતે ગોતી શકીએ? કુલ પ્રોટોનનું દળ અને કુલ ન્યુટ્રોનનું દળ. હવે એટોમિક માસ, જેને અંગ્રેજીમાં હું શોર્ટમાં AM કહી દઉં, એટોમિક માસ, બરાબર. પણ અહીંયા તો આગળ એક વધારાનો એ છે. આ શું છે? ધ્યાનથી સમજો. કુલ પ્રોટોનનું દળ. હવે મને કહો, અહીંયા આગળ મારી પાસે ઘણા બધા આવી રીતે બોલ્સ છે, બરાબર. એક બાસ્કેટમાં મૂક્યા છે આવી રીતે. હવે મારે બધાનું વજન કાઢવાનું છે. શું? આ બધાનું વજન કાઢવાનું. બધા સેમ જ છે, સેમ વજનના છે. હવે આનું મારે ટોટલ વજન કાઢવાનું છે. તો હું એવું કરી શકું, આ કોઈ પણ એકનું વજન કાઢી લઉં. શું? કોઈ પણ એકનું વજન કાઢી લઉં અને પછી સંખ્યા ગણી લઉં. ધારો કે કેટલા છે? જો 1 2 3 4 5 6 6 6 12 છે. કેટલા છે? 12. તો એકનું જે વજન હશે, શું હશે? એકનું વજન હશે, એના ગુણ્યા 12 કરી દઉં તો ટોટલ 12 નું વજન મને મળી જશે. કેમ? કારણ કે બધા સરખા છે, સરખા વજનના છે. ખબર પડી કે ના પડી? તો અહીંયા આગળ આપણે એ જ વાત કરીએ. જોજો, હું શું કરું? કુલ પ્રોટોન. હવે પ્રોટોન તો બધા સેમ જ રહેવાના. કોઈ બી તત્વની અંદર પ્રોટોનનું દળ તો સેમ જ રહેવાનું, બરાબર છે. આપણે પહેલા લેક્ચરમાં કીધું હતું. કેટલું થાય? 1.6 ગુણ્યા 10 - 24. આ કોનું થાય? પ્રોટોનનું વજન થાય. સિમ્પલ પડી? ખબર પડી? હવે અહીંયા જો, તો હું શું કરું? કુલ પ્રોટોનનું દળ એની જગ્યાએ લખી નાખું કે નંબર ઓફ પ્રોટોન ગુણ્યા એક પ્રોટોનનું દળ. એક પ્રોટોનનું જે દળ થશે એ બાકી જેટલા પણ પ્રોટોન હશે એના દળ બરાબર થશે. તો એ બંનેનો ગુણાકાર કરી દો તો મને ટોટલ પ્રોટોનનું દળ મળી જાય. સિમ્પલ વસ્તુ. એ જ રીતે અહીંયા આગળ મેં કરી છે ન્યુટ્રોનની, બરાબર. હવે મને કહો, મેં ફરીથી કહું છું, પહેલા લેક્ચરમાં ચલાવ્યું હતું ત્યારે કીધું હતું કે પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ લગભગ સરખું છે. પ્રોટોનના દળમાં શું આવે? 1.64 આવે, જ્યારે ન્યુટ્રોનના દળમાં 1.67 આવે. લગભગ સમાન છે. પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ કેવું છે? લગભગ સમાન છે. તો અહીંયા આગળ ન્યુટ્રોનના દળની જગ્યાએ હું પ્રોટોનનું દળ લખી નાખું, કારણ કે એપ્રોક્સ સમાન જ થાય છે. તો અહીંયા આગળ હું પ્રોટોનનું દળ લખી નાખીશ. તો જો પ્રોટોન અને પ્રોટોન બે કોમન નીકળી જશે. જો આ કૌંસ છે, બરાબર, વચ્ચે સરવાળો છે. તો આ બેમાંથી કોમન શું નીકળશે? પ્રોટોનનું દળ કોમન નીકળી જાય. કયું દળ નીકળી જાય? કોમન પ્રોટોનનું. તો જો મેં એક પ્રોટોનનું દળ કોમન કાઢી લીધું. હજુ શું? NP અને Na, એનો સરવાળો કરી નાખે. હવે આ શું વસ્તુ છે? આ વસ્તુ આપણે પહેલા લેક્ચરમાં જોઈ હતી કે નંબર ઓફ પ્રોટોન વત્તા નંબર ઓફ ન્યુટ્રોન કોના બરાબર થાય? એ બરાબર, મતલબ કે દળ ક્રમાંક બરાબર થાય. કોના બરાબર થાય? દળ ક્રમાંક બરાબર. તો મતલબ જેટલો દળ ક્રમાંક હશે એના ગુણ્યા હું એક પ્રોટોનનું દળ કરી દઉં તો મને સાચું પરમાણુય દળ મળશે. કેવું મળશે? સાચું પરમાણુય દળ. સાચાને અંગ્રેજીમાં શું કહેવાય? એકચ્યુઅલ એટોમિક વેટ. તો આ શું છે ભાઈ? એકચ્યુઅલ એટોમિક માસ. શું છે? એકચ્યુઅલ એટોમિક માસ. એટલે કે જે પણ આપણે પરમાણુ ક્રમાંક લખીએ ને, જેમ કે કાર્બનની વાત કરી તો 6 અને 12 લખીએ છીએ, તો આ પરમાણુ ક્રમાંક છે. શું છે? દળ ક્રમાંક. પરમાણુ દળ ક્રમાંક છે. કેટલા છે? 12. હવે આ 12 લઈશ એટલે કે આ એ લીધા, એ ગુણ્યા હું શું કરી દઈશ? 1.6 ગુણ્યા 10 - 24. તો આ શું છે? આ એકચ્યુઅલ એટોમિક માસ છે. એકચ્યુઅલ એટોમિક માસ, બરાબર. હકીકતમાં આખું છે. હવે આની આપણે પ્રેક્ટિસ કરીએ, બરાબર. હું તમને એમ કહું કે ભાઈ નાઇટ્રોજનનું ગોતો, તો તમે કરી નાઇટ્રોજનનું. ધારો કે હું કહું કે તમારે એકચ્યુઅલ એટોમિક માસ ગોતવાનું છે, તો તમે શું કરશો? એ ગુણ્યા 1.6 ગુણ્યા 10 - 24 કરી નાખશો. સિમ્પલ વસ્તુ છે. તો અહીંયા જો એ કેટલા છે? નાઇટ્રોજન છે. હવે નાઇટ્રોજનનો નંબર 7 અને એનો દળ ક્રમાંક કેટલો થાય? 14 થાય. દળ ક્રમાંક કેટલો થાય? 14. તો તમે શું કરશો? એ એટલે 14 ગુણ્યા 1.6 ગુણ્યા 10 - 24 છે. સિમ્પલ, ખબર પડી? આવી રીતે તમારે અહીંયા ઓક્સિજન, સોડિયમ અને એલ્યુમિનિયમનું કરવાનું છે. હવે એ તમને કઈ રીતે? આપણી જે નોટ્સ હું તમને આપીશ, બરાબર, ટેલિગ્રામમાં, એમાં એક પત્તું આવું પણ હશે, જેમાં અહીંયા જોજો 1 થી 20 તત્વ લખ્યા છે. કેટલા તત્વ લખ્યા છે? 1 થી 20.
તો એમાં સૌથી પહેલાં અહીંયા જો છેલ્લે છે આમ, એટલે કે એકચ્યુઅલ એટોમિક માસ. તમને કદાચ દેખાતું હશે, દેખાય છે એકચ્યુઅલ એટોમિક માસ. એવી રીતે અહીંયા બાકીના જેટલા પણ ખાલી રાખ્યા છે તમારે જાતે લખવાના છે. આ નોટ્સ તમને ક્યાં મળશે? આપણા ટેલિગ્રામની ચેનલ ઉપર મળી રહેશે. હવે બીજું આપણે રામ અને ગામ આ ભણવાનું રહ્યું. હવે આ વસ્તુ શું છે ધ્યાનથી સમજો. એના પહેલાં એક વસ્તુ સમજો. જો નાઇટ્રોજનનું ખબર પડી કે કઈ રીતે? ઓકે. ઓક્સિજનનું ચલો હું જ કરાવી દઉં. ઓક્સિજનનું શું થશે ભાઈ? ઓક્સિજન એટલે 8 અને 16. આવું થાય તો શું આવશે? 16 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻24 ગ્રામ. ખબર પડી કે ના પડી? સોડિયમ. સોડિયમ એટલે શું આવે ભાઈ? આ સોડિયમ છે તો 11 અને 23 તો શું આવશે? 23 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻24. ચલો એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ એટલે શું આવે? એલ્યુમિનિયમનો નંબર કેટલો ભાઈ? એલ્યુમિનિયમ કયા નંબરનું આવે? 13 નંબરનું. અને ઉપર શું આવે? 27. તો શું આવશે? 27 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻24. સિમ્પલ વસ્તુ. આવડે કે ના આવડે? ઓકે. હવે અહીંયા આગળથી એક વસ્તુ ચાલુ થાય છે. શું ચાલુ થાય? માની લો હું વાત કરું કાર્બનની. શેની વાત કરું? કાર્બન. કાર્બનના પરમાણુ દળની વાત કરું તો શું આવશે? જો કાર્બન છે 6 અને 12 તો શું આવશે? 12 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻24. સિમ્પલ વસ્તુ. હવે અહીંયા જો હું શું કરું છું? આને કરતા બનાવું. 1.6 ગુણ્યા 10⁻24 ને કરતા બનાવું તો 12 ક્યાં જતું રહેશે? નીચે જતું રહેશે. તો અત્યાર સુધી આપણે એ તો ભણતા આવ્યા કે કાર્બનનું જે દળ હોય, આ પરમાણુ દળ કોની વાત કરીએ? કાર્બનની. કાર્બનના પરમાણુ દળનો જે 12મો ભાગ કરીએ એ કોના બરાબર થાય? 1.6 ગુણ્યા 10⁻24, જેને આપણે AMU કહીએ. શું કહીએ? 1 AMU એટલે કે 1 એટોમિક માસ યુનિટ. તો 1 AMU બરાબર શું થાય? કાર્બનનું દળ છે એનો 12મો ભાગ. એ તમે નાના ધોરણથી ભણતા આવ્યા છો. ભણતા આવ્યા ને કે કાર્બન 12મો ભાગ હોય, જે પણ વજનનો 12મો ભાગ કરીએ એ 1 AMU બરાબર થાય. સિમ્પલ વસ્તુ. અહીંયા તમારો આ કોન્સેપ્ટ ક્લિયર થયો. હવે જોજો 1 NA કરો એ કોના બરાબર થાય? 1 AMU એટલે કે આના બરાબર થાય. કઈ રીતે? NA શું છે? NA છે એવોગેડ્રો નંબર. શું છે? એવોગેડ્રો નંબર. કેટલો થાય? 6.623 ગુણ્યા 10ની માઇનસ જે થતી હોય. બરાબર? એવો જોઈ લેજો. તો હકીકતમાં હું જોવા દઉં એટોમિક માસ ઓફ કાર્બન કેટલું થાય? 12 AMU. કેટલું થાય? 12 AMU. કારણ કે આ કોના? આ શું છે? આ તો 1 AMU છે. તો આની જગ્યાએ હું ડાયરેક્ટ લખી નાખું 1 AMU. શું લખી નાખ્યું? 1 AMU. આ જે લાંબી પૂંછડી છે એની જગ્યાએ 1 AMU તો 12 ગુણ્યા 1 AMU એટલે કેટલા AMU થઈ ગયા? 12 AMU થઈ ગયા ને. સિમ્પલ વસ્તુ. હવે AMU ના લખો તો તમે સિમ્પલ U પણ લખી શકો. બરાબર? તો આ શું થયું? કાર્બનનું એકચ્યુઅલ એટોમિક માસ થયું. પણ આજે આપણે લીધા ને આ 1 AMU એ કોના સંદર્ભમાં લીધા? કાર્બનના સંદર્ભમાં લીધા. કોના સંદર્ભમાં? કાર્બનના. તો બાકીના તત્વો માટે મારે જો આ AMU હું વાપરું, આના બરાબર AMU વાપરું, તો એ પછી એમનું એકચ્યુઅલ એટોમિક માસ એટલે કે આમ ના રહે. એ શું થઈ જાય? પછી એમનું સાપેક્ષ વજન થઈ જાય. કેવું થઈ જાય? સાપેક્ષ પરમાણુય દળ એટલે કે રિલેટિવ એટોમિક માસ. શું થઈ જાય? રિલેટિવ એટોમિક માસ. તો મતલબ સિમ્પલ વસ્તુ. અત્યારે આ જે કથા કરી બધાની, બરાબર, એમાં એ જ વસ્તુ. જેમ કે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન 7 અને 14. શું છે? નાઇટ્રોજન 7. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ બતાવું. જો આ પત્તું છે, એમાં મેં લખ્યું છે. અહીંયા શેની વાત કરી છે? રામ. આ આમમાં શું આવે? જો 1.6 ગુણ્યા 10⁻24. આ પહેલાં હાઇડ્રોજનની વાત કરીએ. બરાબર? તો આ તો એનું આમ હતું. પણ આનું રામ શું આવશે? 1 U. મતલબ જે પાછળ આપણે AMU લખીએ ને એ શું છે? રિલેટિવ એટોમિક માસ. તો એ વસ્તુ તો મેં તમને કીધી. જો તમારે રિલેટિવ એટોમિક માસ લખવો તો તમારે AMU લખવાનું. બરાબર? સિમ્પલ વસ્તુ. અને જો તમારે આ આખું લખવાનું તો આ શું આવશે? એકચ્યુઅલ એટોમિક માસ. હવે આપણી જોડે એક વસ્તુ આવે છે ભાઈ, ગામ. શું આવે છે? ગામ. ગામ એટલે શું ભાઈ? ગ્રામ એટોમિક માસ. તમને એવું થશે આ બધું શું ચલાવે છે? સિમ્પલ વસ્તુ છે યાર, આમાં કંઈ મગજ દોડવાની વાત નહીં. તો જો અહીંયા આગળ ધ્યાનથી સમજો. ગામ. ગામમાં શું લખવાનું? ગામ કહું છું હું, બીજું કંઈ નહીં બોલતો. લે હા નકાર તમે બહુ બગડી ગયા હો. જો GAM એટલે કે ગ્રામ એટોમિક માસ. શું છે? ગ્રામ એટોમિક માસ. ધ્યાનથી સમજજો. ગ્રામ શેમાં મળે ભાઈ? ગ્રામમાં મળશે આનું વજન. એટલા માટે તમને ગ્રામ એટોમિક માસ કીધું. ગ્રામમાં વધે તો જ એને ગ્રામ એટોમિક માસ કીધું ને. બરાબર? એટલે કે ગ્રામ પરમાણવીય દળ. ગુજરાતીમાં શું કહેવાય? ગ્રામ પરમાણવીય દળ. હવે જોજો કરવાનું શું? કંઈ કરવાનું નહીં. એટલે કંઈક તો કરવાનું, કંઈક નહીં કરવાનું એટલે એવું કંઈ નહીં. તમારે શું કરવાનું? આ જે પણ આનો દળ ક્રમાંક છે, હું તમને શોર્ટ ટ્રીક આપું. જે પણ દળ ક્રમાંક છે, શું છે? દળ ક્રમાંક. એના ગુણ્યા તમારે શું કરી દેવાના? 1 ગ્રામ. કેટલા કરી દેવાના? 1 ગ્રામ. તો હવે મને કહું, હું તમને એમ કહું ભાઈ કાર્બન છે 6 અને 12, એનો દળ ક્રમાંક કેટલો છે ભાઈ? 12 ગુણ્યા 1 ગ્રામ. તો કેટલું આવ્યું? 12 ગ્રામ. પતી ગયું. આને કહેવાય ગ્રામ એટોમિક માસ. શું કહેવાય? ગ્રામ એટોમિક માસ. સિમ્પલ વસ્તુ. કશું આમાં કંઈ જાજુ આપણે કરવાનું જરૂર નથી. પણ હા યાદ રાખજો, આ ગ્રામ એટોમિક માસ આજે 12 ગ્રામ આવ્યું ને, એ કાર્બન પરમાણુનું નથી. એ કાર્બનના 1 મોલ પરમાણુ છે. કેટલું છે? 1 મોલ પરમાણુ. હવે મને કહો 1 મોલ એટલે શું થાય?
ભાઈ 1 મોલ બરાબર આપણને ખબર છે કેટલા થાય એટલે 1 મોલ બરાબર બોલો કેટલા થાય 1 મોલ બરાબર એટલે 1 Na સરસ તો 1 Na એટલે કેટલા થાય 6.624 અથવા 23 ગુણ્યા 10 જે પણ થાય બધું બરાબર આટલા થાય 10 ને 23 કેટલી 10 ને 23 આટલા પરમાણુ ભેગા થાય ત્યારે કાર્બનનું વજન 12 ગ્રામ થાય બરાબર તો આ 1 મોલ માટે છે ગ્રામ શેના માટે છે 1 મોલ માટે છે આ ગ્રામ શેના માટે છે અહીંયા ગ્રામ હતું ને આ ગ્રામ શેના માટે છે 1 મોલ માટે બરાબર આ રામ કોના માટે છે 1 પરમાણુ માટે આ આમ કોના માટે છે આમ પણ કોના માટે છે 1 પરમાણુ માટે આ પરમાણુ માટે છે અને આ કોના માટે છે 1 મોલ પરમાણુ માટે શું છે 1 મોલ પરમાણુ માટે ખબર પડી કે ના પડી ઓકે તો આવડે કે ના આવડે સિમ્પલ વસ્તુ છે આવડે ને હવે જોજો આ હકીકતમાં સાબિત કઈ રીતે થયું હતું ભાઈ એને કર્યું હતું દળ ક્રમાંક શું કર્યું હતું દળ ક્રમાંક ગુણ્યા 1 મોલ શું કર્યું હતું 1 મોલ ગુણ્યા 1 ભાગ્યા Na આવું કર્યું હતું હવે મને કહો 1 મોલ બરાબર 1 Na થાય તો આ બધું કટ જ થઈ જાય ને તો છેલ્લે શું વધ્યું દળ ક્રમાંક અને આ ગ્રામમાં હતું શેમાં હવે ગ્રામમાં તો દળ ક્રમાંક ગુણ્યા ગ્રામ કરું તો મને સિમ્પલ આ જ વસ્તુ મળવાની છે મેં તમને પહેલાં જ કહી દીધી સિમ્પલ ટૂંકમાં આ જે ચોપડીવાળા મતલબ ચોપડીમાં તો ખબર નહીં પણ મોટી મોટી રેફરન્સમાં આપે છે ને આમ રામ અને ગામ એક જ વસ્તુ છે આમમાં તમારે શું લખવાનું પૂંછડી લગાવી દેવાની પાછળ આ જે દળ ક્રમાંક હોય ને દળ ક્રમાંક એની પાછળ આવી પૂંછડી લગાવી દેવાની 1.6 ગુણ્યા 10 - 24 રામમાં શું કરવાનું AMU લગાવી દેવાના પૂંછડી કાઢીને AMU લગાવી દેવાનું અને ગામમાં શું કરવાનું આ પૂંછડી કાઢીને ખાલી ગ્રામ લખી દેવાના સિમ્પલ વસ્તુ છે ઓકે હવે એક એક્ઝામ્પલ તરીકે આપણે સમજી લઈએ લાસ્ટ જેમ કે નાઇટ્રોજનની વાત કરીએ 7 અને 14 તો એનું આમ એનું રામ અને એનું ગામ શું થશે ધ્યાનથી સમજજો બરાબર છે પહેલાં તો દળ ક્રમાંક કેટલો છે નાઇટ્રોજનનો 14 છે ઓકે 14 હવે આમ માટે આપણે શું કરીએ 1.6 ગુણ્યા 10 - 24 ગ્રામ આ એનું આમ થયું જો રામની વાત કરીએ તો 14 AMU અથવા તો 14 U આ એનું રામ થયું અને ગામની વાત કરીએ તો 14 ગ્રામ સેમ જ છે જોઈ લો આમાં ખાલી ગ્રામ આવશે આમાં AMU આવશે ને આમાં 1.6 ગુણ્યા 10 - 24 ગ્રામ આવશે તો સિમ્પલ વસ્તુ છે આવડે કે ના આવડે તો આજના લેક્ચરમાં મારે બસ ખાલી તમારે આ જ શીખવાડવું હતું કે ભાઈ પરમાણુ જે દળ છે ને આમ ગામ રામ જેના આ ક્વેશ્ચન મતલબ વધારે પડતા તો નહીં આવતા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તો મારે તમને શીખવાડવું હતું એટલે મેં તમને શીખવાડી દીધું હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોલ વિશે સ્ટાર્ટ કરશું બરાબર કે મોલને આપણે કદમાં ફેરવવાનું ને બધી વગેરે વગેરે ચર્ચાઓ આવશે તમને ના ખબર હોય તો ચિંતા કરતા નહીં ઓકે તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ટાટા બાય બાય એન્ડ જો કોઈ તમારા ડાઉટ હોય તો તમે કોમેન્ટો કરી શકો છો થઈ શકશે ત્યાં સુધી હું કોમેન્ટમાં તમને સમજાવવાનો ટ્રાય કરીશ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ટાટા બાય બાય